નમસ્કાર, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી ફરી એક વખત યોગેશભાઈ આપનું સ્વાગત કરું છું. સિગ્મા ક્રોપ સાયન્સ ઘણા એવા ક્રોપમાં આપણે મહેનત કરતી આવી છે અને કરે છે. અને આજે આપણે રીંગણી જે આપણા વેજીટેબલ ક્રોપમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે, ત્યાં આપણે પ્લોટમાં સુપિક સોઇલ, મેટ્રો પ્લસ રૂટ આઇટરનું ડ્રિંચિંગ કરાવ્યું હતું આજથી 10 થી 15 દિવસ પહેલાં. તો સ્ટાર્ટિંગમાં જ્યારે અમને રીંગણીનું પ્લાન્ટેશન કર્યું ત્યારે અમે એમને કંઈ કર્યું નહોતું અને પહેલું જ ડ્રિંચિંગ આપણે સુપિક સોઇલ, રૂટ રાઇડર અને મેટ્રોનો કર્યો છે, જે કરવાથી એમની જે ક્વોલિટી છે ખાલી 10-12 દિવસમાં જ એમનો ઘણો ફેર પડ્યો છે. તો રીંગણીમાં નહીં કે બીજા પ્લોટ, બીજા કીડે છે, પપૈયા, આપણે રીંગણીમાં પણ ઘણા સારા એવા પરિણામ મળી રહ્યા છે, જે સુપિક સોઇલના આપણે છાણિયા ખાતરના અવેજમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સુપિક સોઇલમાં ઓર્ગેનિક કાર્બન આપણો જે મેન્ટેન રાખ્યો છે ઘણો સારો છે અને ફાર્મરને પણ એ જે જોવા જઈએ તો બીજા પ્લોટ કરતાં ઘણું સારું મળી રહ્યું રિઝલ્ટ. તો આપણો જે પ્લોટ છે તે બદામ ગામમાં છે, જે રાજપીપળા તાલુકામાં આવ્યો છે. અને આજે ઉર્વેશભાઈ કરીને પટેલ છે, તે પ્રોગ્રેસિવ ફાર્મર છે અને એમને જે રીંગણીનું જે અપડેટ કર્યું છે, તો એમના દ્વારા આપણે સાંભળીશું કે રીંગણીમાં શું કરવાથી આટલું સારું 20 દિવસમાં રિઝલ્ટ સારું આવ્યું. તો હું ઉર્વેશભાઈને કહીશ કે થોડા 2 શબ્દ સિગ્મા ક્રોપ સાયન્સ વિશે અને પ્રોડક્ટ વિશે જણાવો. હું બદામ ગામનો વતની છું. યોગેશભાઈ ખેત ફાર્મમાં આવ્યા હતા. સિગ્મા કંપનીનું સુપિક સોઇલ ડ્રિંચિંગ આવ્યું હતું, 15 દિવસે કર્યું હતું. સ્પ્રે આપ્યો હતો. પ્રોડક્ટનું નામ શું હતું ઉર્વેશભાઈ? સોનું આપણે જે ડ્રિંચિંગ કરાવ્યું તમે તે સુપિક સોઇલનું તમે ડ્રિંચિંગ કરાવ્યું, તો સુપિક સોઇલનું કેવા પરિણામ મળ્યા તમને? સારું મળ્યું. 15 દિવસ પછી કર્યું હતું. પ્લાન્ટેશનના 10 થી 15 દિવસ પછી કર્યું હતું, બરાબર?